વડોદરામાં નિઝામપુરા સ્મશાન પાસે છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાઈ છે અને ત્યારે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાની નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાન બહાર અને આસપાસની સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાઈને ફેલાયા છે, જેના કારણે આસપાસના લોકોએ નાકબંધી કરીને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। નિઝામપુરા વિસ્તારમાં સ્મશાન ગૃહ આવેલું છે અને આ સ્મશાન ગૃહ બહાર અને તેની આસપાસના વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા છે, જેને કારણે અંતિમ યાત્રાએ પણ ઉભરાયેલી ગટરની ગંદકી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, જેને કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા સ્થાનિકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ડિલક્સ 4 રસ્તાથી નવાયાર્ડને જોડતો નવો રોડ પણ બનાવ્યો છે, ગટર બેસી ગઈ છે, જેને લઈને પાણી ઉભરાય છે। આ અંગે 2 મહિનાથી પાલિકામાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હવે એ લોકો કરતા નથી તો પછી અમારે કંઈક તો સોલ્યુશન લાવવા માટે કરવું પડે ને। આવા જવા માટે કેટલી તકલીફ પડી રહી? ઘણી તકલીફ પડે છે ભાઈ। અહીંયા ગટરમાં ગંદા પાણીમાં અમારે પગ મૂકીને બહાર નીકળવું એ કંઈ સહેલ વાત નથી। વાસ એટલી મારે છે, બીમારીઓ એટલી ફેલાય છે। અત્યારે હું 2 દાડા પહેલાં જ બીમાર થઈને ઉઠેલી છું ભાઈ। આ બીમારીના ઘર જ છે એક જાતના। શું નામ આપનું? હેતલ પુરોહિત। આ ખબર નહીં 4 મહિનાથી સતત ઉભરાય છે। અમે કેટલા જણા રિક્વેસ્ટ કર્યું, આવીને બધા માણસો આવીને જોઈ જાય છે, પણ કોઈ કશો નિકાલ લાવતો નથી। અમારા ઘરમાં નાના બાળકો છે, ફ્લેટમાં નાના બાળકો છે, ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી, અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ। અમારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો। પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે, રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે। તો એકબીજાને જે ખોવા આપી રહ્યા છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે। રોગચાળો ફેલાવાની ભીતિ છે। સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા। કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે, વરસાદી ગટરનું કામ પતાવે। તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની। એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે। આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, ગંદુ સ્મશાનમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે। એટલે સ્થાનિકોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબને એટલી છે કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે। જો વહેલું નિરાકરણ નહીં લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસી